જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ। હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, મારો અનુભવ ચેનલ ભાવનગર। આજે વહેલી સવારે 3 વાગ્યે જાગી ગયો। જાગ્યા પછી ઊંઘ નહોતી આવતી, એટલે આમ પડખા ફરું। એમાં ઘણા સમય પહેલાં અને ઘણી વખત સાંભળેલી એક સાખીની યાદી થઈ, અને એ સાખીની યાદી થતાં એમાં મનોમંથન શરૂ થયું। તો એ મનોમંથન જે થયું એ આ મીડિયાના માધ્યમથી આપની સમક્ષ રજૂ કરું છું। कामी क्रोधी लालचू इनसे भक्ति न होय। कामी क्रोधी अने लालचू इनथी भक्ति न होय। भक्ति करे कोई सूरमा जाति वरण कुल खोय। तो आ साखी मारी समझण प्रमाणे, मारी मती प्रमाणे मने जे अंदरथी गुरु महाराजे सुजाड्યું છે પહેલા પહોરમાં, એ આપની સમક્ષ રજૂ કરું છું। કામી, ક્રોધી અને લાલચુ આ ત્રણથી ભક્તિ ન થાય। કેમ ન થાય? કે કામી હોય એના મનમાં સતત કામના જ વિચારો ચાલતા હોય, એટલે એને ભક્તિનો વિચાર ન આવે। અને કામી જે હોય એ રોગી પણ હોય, એટલે જે રોગી હોય, જેના શરીરમાં રોગ હોય, તો એનાથી પણ ભક્તિ ન થાય। એટલે જો નિરોગી શરીર હોય, ભલે ગમે તે ઉંમરે હોય, તો ભક્તિ કરી લેવી। અને ભક્તિ કરવાથી શું થાય એ આગળ આવશે। તો ક્રોધીથી ભક્તિ ન થાય, કારણ કે એને વારે વારે ક્રોધ આવી જાય, એના અંતરમાં ક્રોધ જ ભર્યો હોય, નહીં જેવી વાતમાં ખીજાઈ જતા હોય, સહન ન કરી શકતા હોય, એટલે એનાથી ભક્તિ ન થાય। અને લોભી ધન ભેળું કરવામાં જ એનો ધ્યેય હોય, એટલે એનાથી ભક્તિ ન થાય। કોઈ સાધુ સંતના ચરણે જવું, મંદિરમાં જવું, દેવદર્શને જવું, તો એમાંય વિચાર કરે કે હારું મંદિરે જઈશું તો ₹2 નાખવો પડશે, સાધુ સંતના શરણે જઈશું તોય કાંઈક એને ભેટ પૂજા કરવી પડશે, અને જો ભક્તિ કરવા બેસીશું નામ તો રળશું નહીં તો પૈસા ભેગા નહીં થાય। એટલે એટલી ઘડી કે મહેનત કરીએ તો પૈસા તો આવે। એટલે લોભીથી આ રીતે ભક્તિ ન થાય। તો ભક્તિ કરે કોઈ સૂરમાં, એટલે સૂરમાં એટલે કોઈ વ્યક્તિ નહીં, કોઈ સ્ત્રી નહીં, કોઈ પુરુષનું નામ નથી, કોઈ જાતિ નથી। ભક્તિ કરે કોઈ સૂરમાં, એટલે આપણે ભજન મંડળ હોય, ભજન સત્સંગ ચાલતા હોય, ભજનનો પ્રોગ્રામ, તો એમાં ભજનને સૂરમાં ગાવાનું હોય કે ભાઈ આ જે ભજન હોય એને એની અમુક સૂર હોય કે આ ભજન આ સૂરમાં જ ગવાય તો જ સારું લાગે। હવે હું ભજન ગાવા બેઠો તો મારો 2 કાળીનો સૂર છે અથવા 2 સફેદનો સૂર છે, તો હું 3 સફેદેથી કે 3 કાળીએથી ગાવ તો એ ભજન પૂરું ન થાય। 2 કડી ગાવ એટલે મારે 2 લોટા પાણી પીવું પડે, અને તોય પૂરું ન થાય। અને પછી કાં તો પેટીનો વાંક કાઢી અને કાં તો માઇકનો વાંક કાઢીને ઊભું થવાનું આવે। ભજન 3 કાળીનું હોય કે 3 સફેદનું હોય, જોકે હું એના સૂર બૂર કાંઈ હું જાણતો નથી, કાંઈ ભૂલચૂક થાય એમાં તો માફ કરજો। કાળી અને સફેદમાં હું કાંઈ જાણતો નથી। તો 3 સૂરનું ભજન હોય, 3 કાળીનું કે 3 સફેદનું, અને 2 સફેદીથી 2 કાળીએથી ગાવ
તો એ ભજન લાગે નહીં કોઈને. અને સાંભળવાવાળા એમ કે આ કોને અહીંયા બેહાડ્યો આને. એટલે સૂરમાં એટલે એક લેવલમાં, એક હરખા લેવલમાં એવું થાય. ભક્તિ કરે કોઈ સૂરમાં એટલે એક હરખા લેવલમાં. જે ગુરુ મહારાજે કીધું, જે નામ આપ્યું અને એમ કીધું હોય કે તને આ તારે 10 માળા રોજ કરવાની કે 20 માળા કરવાની કે તારે 15 મિનિટ બેસવાનું અને 15 મિનિટ નામ લેવાનું, તો એ 15 મિનિટ એટલે 15 મિનિટ. 10 માળા કીધી તો 10 માળા એટલે 10 માળા. આને સૂરમાં કહેવાય. એટલે એક સરખા લેવલમાં, ઓછું નહીં વધુ નહીં. આજ કરી તો કાલ નહીં, કાલ કરી તો આજ નહીં, એમ નહીં. એટલે ભક્તિ કરે કોઈ સૂરમાં. માં ગંગા સતીએ તો એવું કીધું કે 6 મહિના એક સરખી ભક્તિ કરો તો 50% રોગ મટી જાય. એટલે આપણા જે શરીરના રોગ છે એ નહીં, દેહના રોગ છે એ નહીં, પણ જે મનના રોગો છે, મારું તારું, લોભ લાલચ, આ બધા જે છે અજ્ઞાન રૂપી જે રોગ છે એ અડધો મટી જાય. અને પછી 6 મહિના પછી તો એ વધતો જ જાય, વધતો જ જાય. એટલે જ્ઞાન વધતું જાય. એટલે એ સ્પીડમાં પકડે 6 મહિના પછી. એટલે ભક્તિ કરે કોઈ સૂરમાં. પછી કોઈ ગુરુ મહારાજ 3 મહિનાનું પણ ભજન આપે છે. 3 મહિના તો સતત કરવાનું, તે એક દિવસ પાડ્યા વગર. ને કોઈ 6 મહિના. તો ભક્તિ કરે કોઈ સૂરમાં, જાતિ વરણ કુલ ખોય. હવે ખરેખરી સમજણ આવી છે. જો સૂરમાં કોઈ ભક્તિ કરે એક સરખી તો શું થાય કે જાતિ વરણ કુલ ખોય. એટલે ખોવાઈ જાય. જાતિ વરણ અને કુળ ખોવાઈ જાય. એનું કોઈ નામ નિશાન ન રહે. કોઈ એક્સિડન્ટમાં કે કોઈ ધરતીકંપમાં કે કોઈ વાવાઝોડામાં આ બધું ખતમ થઈ જાય એવી વાત નથી. જાતિ એટલે હું જે પુરુષ છું, હું જે સ્ત્રી છું, આ જાતિ. આ તો રહેતો ખરી તે દેખાવમાં, પણ અંદરથી જે આપણને નક્કી થઈ ગયું છે, નક્કી કરાવી દીધું છું કે તું પુરુષ છો, તું સ્ત્રી છો, એ જે નક્કીપણું છે એ વયું જાય. અને મૂળમાં જે છીએ તે. પછી વરણ તો હું દરજી છું, હું કુંભાર છું, હું ભરવાડ છું, હું રજપૂત છું, હું આહિર છું. આ જે વરણ છે એ વરણ વ્યવસ્થાના કારણે તો રહે જ તે. આપણે કોઈ સરકારી કે અન્ય જ્ઞાતિમાં ને એમાં તો એ બધું તો રહે જ તે. અને કહેવું પડે, પણ અંદરથી જે હું આ વર્ણનો છું એ અંદરથી મનથી નીકળી જાય, એ ખોવાઈ જાય ભક્તિ કરવાથી. એટલે એનું જે અભિમાન હોય એ અભિમાન નીકળી જાય. એટલે વરણ ખોવાઈ જાય. અને મૂળ આપણે શું છીએ, આપણે મૂળ શું છીએ એ આપણને પાકું થઈ જાય. એટલે વરણ ખોવાઈ જાય. પછી કુળ ખોવાય. તો કુળ કયું કે ભાઈ હું એક પતિ છું, હું એક બાપ છું, હું એક દાદો છું, હું એક કાકો છું, હું એક ભત્રીજો છું. આ જે કુળના જે નિયમો છે, જે વ્યવહારો છે એ મનથી નીકળી જાય. આમ તો વ્યવસ્થા પ્રમાણે તો રહે જ તે, પણ મનથી નીકળી જાય. એનું જે અભિમાન હોય એ નીકળી જાય, એ ખોવાઈ જાય ભક્તિ કરવાથી. તો જાતિ વરણ અને કુળ
એ જેના આધારે છે એ આધારમાં આપણી સ્થિતિ થઈ જાય. હાવ ગુજરાતી ભાષામાં સમજાવું તો મા ગંગા સતીએ કીધું કે જાતિ પાતિ નહીં હરિના દેશમાં, એવા દેશમાં, જે માએ કીધું એવા દેશમાં આપણી સ્થિતિ થઈ જાય. તો આવો આજની વહેલી રાતે મને જે ગુરુ મહારાજે સુઝાડ્યું એ આપની સમક્ષ રજૂ કર્યું. કામી ક્રોધી લાલચું એનથી ભક્તિ ન હોય. ભક્તિ કરે કોઈ સૂરમાં, જાતિ વરણ કુલ ખોય. જો એક સૂરમાં ભક્તિ થાય પૂર્ણ વિશ્વાસથી, પૂર્ણ શ્રદ્ધાથી, પૂર્ણ અડગતાથી, તો જે માએ કીધું એવી સ્થિતિ થાય ને થાય. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.